નમસ્કાર. સૌરાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટીમાં તમે લોચો, ડખવો, વિખવાદ, આંતરિક વિખવાદ, જૂથવાદ, આ જે શબ્દ વાપરો એ ઓછા છે. એ ચાહે કુંવરજી બાવળિયા અને ભરત બોઘરાને લઈ લો, જવાહર ચાવડા અને અરવિંદ લાડાણીને લઈ લો, તમે વિસાવદર જાઓ તો ભૂપત ભાયાણી અને હર્ષદ દીબડિયાના લઈ લો, અને આવા અનેક ઉદાહરણો છે કે જે બોલતા પુરાવાઓ છે. ક્યાંક બોલવામાં આવે છે, ક્યાંક નથી આવતા, પરંતુ તેનાથી ડખા ઓછા નથી. 2024માં મનસુખ માંડવિયા મોટી લીડ સાથે જીત્યા બાદ પણ જવાહર ચાવડાએ વિડીયો જાહેર કરીને સણસણતા જવાબ આપ્યા. ત્યારે સવાલ એ થાય કે જવાહર ચાવડા હજી ભાજપમાં જ છે કે નહીં? નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ. જવાહર ચાવડા, તેના પિતા પેથલજી ચાવડા, સોરઠના રાજકારણમાં એક એવું નામ કે જ્યાં ઉભા રહે ત્યાંથી ડંકો વાગે. પેથલજી બાપાનું રાજકારણ પણ એવું હતું, સાથે જવાહર ચાવડાનું રાજકારણ પણ એવું રહ્યું. વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ 2017ની ચૂંટણી જીત્યા બાદ ક્યાંક જવાહર ચાવડાનું સત્ય પરેશાન થયું ને એવું થયું કે હવે મારે કોંગ્રેસ પર રહેવાની જરૂર નથી. એ સમયે કે જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની મજબૂત સ્થિતિ હતી, કારણ કે વર્ષોથી 50-60 બેઠકો જીતતી કોંગ્રેસ પહેલી વખત 70નો આંકડો પાર કરીને 77-80 બેઠકો સુધી પહોંચી હતી અને અનામત આંદોલનની અસરો પણ હતી. પરંતુ જૂથવાદ, વિખવાદ બધી જગ્યાએ નડે છે, તેમ ક્યાંક જવાહરભાઈને પણ વિખવાદ નડ્યું અને જવાહરભાઈએ કોંગ્રેસને રામ રામ કર્યા. એવું સ્ટેટમેન્ટ પણ આપ્યું કે આ હોટલમાં જમવાનું ન ભાવ્યું તો હવે બીજી હોટલ ટ્રાય કરીએ. અને બીજી હોટલનું જમવાનું જવાહરભાઈને પહેલેથી કદાચ ખબર ન હોય, પરંતુ કોંગ્રેસના નેતાઓ તો કહેતા હતા કડવું લાગવાનું છે, અને થયું પણ એવું છે. 2019ની લોકસભામાં પેટા ચૂંટણી આવી અને પેટા ચૂંટણીમાં તો જવાહર ચાવડા જીતી ગયા, પરંતુ 2022 વિધાનસભાની ચૂંટણીમાં આખા ગુજરાતમાં ભાજપની લહેર આવી. 157 સીટ સાથે રેકોર્ડ બ્રેક જીત ભારતીય જનતા પાર્ટીની થઈ, પરંતુ જવાહરભાઈને ભાજપના જૂથવાદે હરાવી દીધા. એ પ્રકારનો જૂથવાદ હતો કે ભાજપના મોટા નેતાઓ કે જવાહરભાઈને હરાવવા ત્યાં ફરતા હતા અને તેની જવાહર ચાવડાએ પીએમઓ સુધી ફરિયાદ પણ કરી, કોઈ કાર્યવાહી નહીં. પરંતુ થયું શું? તો જે રીતે જવાહરભાઈને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં લઈ આવવામાં આવ્યા, ચૂંટણી લડાવવામાં આવી અને વિજેતા બનાવવામાં આવ્યા, સેમ પેટર્ન અરવિંદ લાડાણીને લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં લઈ આવવામાં આવ્યા અને ધારાસભ્ય બનાવવામાં આવ્યા. તો અહીં સવાલ એ થાય છે કે જવાહરભાઈના રાજકારણનું શું? ત્યારે જવાહરભાઈ અને મનસુખ માંડવિયા વચ્ચે આંતરિક ખેંચતાણ ચાલતી હતી. મનસુખભાઈ ક્યાંક ખુલીને તો ક્યાંક અંદરખાને જવાહરભાઈ વિશે બોલતા હતા, ત્યારબાદ જવાહરભાઈ એક વિડીયો પણ જાહેર કર્યો અને મનસુખ માંડવિયાને જવાબ પણ આપ્યો. મનસુખ માંડવિયાને એટલા માટે જવાબ આપ્યો કે પોરબંદર લોકસભા મત વિસ્તારમાં, આમ તો માણાવદર છે તે જુનાગઢ જિલ્લામાં આવે છે, પણ તમે જો લોકસભાની દ્રષ્ટિએ જોવા જાઓ તો માણાવદર પોરબંદર સંસદીય મત વિસ્તારમાં આવે છે. ત્યારે એક તો જવાહરભાઈને એ હતું કે અમારા રાજકારણનું શું, કારણ કે અરવિંદ લાડાણીને જો કોંગ્રેસમાંથી લઈ આવીને ભાજપમાં લડાવવામાં આવતા હોય તો 27માં તો જવાહરભાઈને ટિકિટ મળે કે નહીં તેના પર પ્રશ્ન થતો. કારણ કે જો માણાવદરથી જે ભાજપની બેઠક પર જવાહર ચાવડા હારે છે એ બેઠક પર અરવિંદ લાડાણી ભારતીય જનતા પાર્ટીમાંથી જીતી જાય છે. આ તમામની વચ્ચે આજે હું એટલા માટે વાત કરી રહ્યો છું કે જવાહરભાઈ હવે ફરીથી ભાજપના નેતાઓ સાથે દેખાણા. જવાહરભાઈ અનેક નિવેદનો આપ્યા, પીએમઓને લેટર લખ્યા, જિલ્લા ભાજપના પ્રમુખની સામે નિવેદન આપ્યા. ભ્રષ્ટાચારની વાત હોય, જૂથવાદની વાત હોય, જવાહરભાઈએ છેલ્લા 6-8 મહિનામાં ખુલ્લીને સામે મૂકી. પણ મહત્વની વાત તો એ છે કે જવાહરભાઈનું ભાજપમાં ભવિષ્ય છે કે નહીં. આ વાત હું આજે એટલા માટે કરી રહ્યો છું કે ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીના પુત્રના લગ્ન છે. ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ પહોંચે છે અને તેની સાથે જ સોરઠમાંથી દિગ્ગજ નેતા જ કહીશ, કારણ કે જવાહરભાઈએ પોતાના તમામ છેલ્લી તમે 1 મહિનાની ઉત્તરાયણની પોસ્ટ જોઈ લો, દિવાળીની પોસ્ટ જોઈ લો, તમામ જગ્યાએ નામ ફક્ત જવાહર ચાવડા રાખ્યું છે. નથી રાખ્યું કે ભાજપનો સિમ્બોલ, નથી રાખ્યું કે પૂર્વ મંત્રી, ફક્ત ને ફક્ત જવાહર ચાવડા નામ રાખ્યું છે. એટલે કે બાકી બધા ભાજપના નેતાઓ હતા અને સાથે જવાહર ચાવડા પણ પહોંચે. હકુબા છે, જવાહર ચાવડા છે, જીતુ વાઘાણી છે, આ તમામ નેતાઓ છે તે એક સાથે એક મંચ પર પહોંચે છે. ચર્ચા વિચારણાઓ થાય છે. સાથે જ ચર્ચા વિચારણા એટલે કહીશ કારણ કે જવાહરભાઈએ ખુલીને બોલ્યા
અને ત્યાં રહેલા બાકીના ઘણા બધા હતા એ ખુલ્લી નથી બોલી શકતા, એ હકીકત છે. બાકી હકુબા સાથે શું થયું આપણે બધા જાણીએ છીએ. હર્ષદ રીબડિયા સાથે શું થવાનું છે એ આપણે બધા જાણીએ છીએ કે હર્ષદ રીબડિયાને ભલે ભાજપમાં કોંગ્રેસમાંથી ભાજપમાં લઈ આવવામાં આવ્યા હોય, પરંતુ હાલત તો જવાહરભાઈ જેવી જ થઈ ને, એ જ જિલ્લો થયો. જે બેઠક પરથી હર્ષદ રીબડિયા જીત્યા હતા એ બેઠક પરથી હર્ષદ રીબડિયા હાર્યા, ત્યાંથી ભૂપતભાઈને લઈ આવવામાં આવ્યા. એટલે કોંગ્રેસના એક જ જિલ્લાના બે નેતાઓની એક સરખી હાલત થઈ ગઈ. પરંતુ આ તમામની વચ્ચે જવાહર ચાવડા શું કરશે ને એક સૌથી મોટો સવાલ છે. કારણ કે જીતુ વાઘાણીના પુત્રના લગ્નમાં પહોંચે છે, ત્યાં ભાજપના નેતાઓ સાથે હળે છે, મળે છે, ગળે મળે છે, પણ પોતાની ઓળખાણમાં ક્યાંય ભાજપનો સિમ્બોલ નથી રાખતા. આ ચર્ચા, આ વાત આજે એટલે કરવાની વાત આવી કારણ કે જવાહરભાઈ છેલ્લા ઘણા સમયથી નારાજ છે, ખુલ્લીને બોલ્યા છે. અને જવાહરભાઈ બાદ એક બે જણાએ હિંમત કરી હતી, પણ કોઈએ ખુલ્લીને હિંમત નથી કરી. ત્યારે જવાહર ચાવડા ભાજપ સાથે રહે છે કે નહીં ને આ સૌથી મોટો સવાલ છે. અને કોંગ્રેસમાં જવાની વાત, તૈયારીઓ, અનેક મુદ્દાઓ આવતા હતા, પરંતુ તેને પણ હજી કોઈ ગ્રીન સિગ્નલ નથી મળતું. આ તમામની વચ્ચે બાપુએ તો લીલો ઝંડો લઈને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને ફરે જ છે, પરંતુ જવાહર ચાવડાનું શું? ભાજપના નેતાઓ સાથે ફરી દેખાયા, જીતુ વાઘાણીના પુત્રના લગ્નમાં પહોંચ્યા, ગળે મળીને ફોટા પડાવ્યા, પણ આમાં કોઈ ભાજપનો દિગ્ગજ નેતા ન હતા. કહેવાતા અસંતુષ્ટો જ હતા કે જેઓ જવાહરભાઈ સાથે દેખાય છે. એમાં તમે હકુભાનું પણ ઉદાહરણ લઈ લ્યો, ખુદ જીતુભાઈનું પણ એટલા માટે લઈ લો કે જીતુભાઈ એટલા દિગ્ગજ નેતા હતા, પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા, યુવા મોરચાના અધ્યક્ષ, ગઢતમમાં મંત્રી, પણ હવે ફક્ત ધારાસભ્ય બની રહ્યા છે. કે જેમ નવાયેલા બનેલા ધારાસભ્ય અને જીતુભાઈ આ બંને એક સરખા, કારણ કે જીતુભાઈની સિનિયરિટી ભાજપમાં જો ભૂતકાળમાં તમે જોવો તો જેટલા પૂર્વ અધ્યક્ષો એ બધા મંત્રી બને, પણ આ વખતે એ સિલસિલો પણ અટકી ગયો. ત્યારે તમને શું લાગે છે, જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટી સાથે જ રહેશે કે પછી જવાહરભાઈ કોંગ્રેસનો દામન થામી અને ફરીથી ઘર વાપસી કરશે? આવા અનેક વાત, અનેક સમીકરણો છે તે ચાલી રહ્યા છે. કારણ કે વાત તો એવી છે કે કોઈ જે હિંમત કરશે તો ભાજપમાં, સૌરાષ્ટ્રમાં ઘણા બધા એવા અસંતુષ્ટો છે કે જેઓની વાર્તાઓ છે તે શરૂ થશે અને ક્યાંક આંતરિક જૂથવાદ છે તે કહેવાતો આંતરિક જૂથવાદ નથી, પરંતુ કોઈ બોલી નથી શકતું. જવાહરભાઈએ સમયે બોલવાની હિંમત કરી હતી, ત્યારે જવાહરભાઈની સાથે બીજા પણ અન્ય નેતાઓ છે તે ઘર વાપસી કરશે. કારણ કે આ એ જ નેતાઓ છે કે જે 2017 પહેલા કે 17 થી તમામ કોંગ્રેસ સાથે હતા. એમાં તમે હકુબા લઈ લો, જવાહર ચાવડા લઈ લો, એવા કેટલાય નેતાઓ હતા કે જેઓ કોંગ્રેસ સાથે હતા. પરંતુ હવે આખો સિનેરિયો, આખો ટાઈમ ટેબલ છે તે બદલાઈ ગયું છે, સમય બદલાઈ ગયો, 157 સીટ વાળી ભાજપ થઈ ગઈ છે. ત્યારે હવે જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટીમાંથી વાર્તાઓ છે તે પૂરી થાય છે કે ફરીથી ઘર વાપસીનો દોર શરૂ થાય છે. મારી વાત સાથે આપ કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં લખજો અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.